સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં. અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશા આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશા આપણે 2-3 એપિસોડે એક વનસ્પતિ જડીબુટ્ટી અથવા તો એવા કોઈ ખાદ્ય પદાર્થની વાત કરતા હોય છે. ખાસ કરીને જ્યારે આજે શિયાળામાં આપણે એક આ એપિસોડની વાત કરીએ છીએ, તો શિયાળામાં પણ એવા ઘણા બધા નેચરલ ફૂડ્સ છે કે જેના એના ખૂબ જ સારા ઉપયોગ છે અને એના ફાયદા છે. તો એની વાત કરીશું. આજે વાત કરીશું દર્શક મિત્રો, જેને આપણે બીટ કહેતા હોય છે એક ગુજરાતીમાં, હિન્દીમાં એને ચુકંદર કહે છે, ઇંગ્લિશમાં એને બીટરૂટ કહે છે, અથવા તો એને બેટા વલ્ગોરિસ કહેતા હોય છે. તો દર્શક મિત્રો, આ ખૂબ જ ઉપયોગી અને જે આપણા સવાલો છે એની સામે આપણે વાત કરીએ છીએ. તો આ એક નેચરલ ફૂડ છે, કેમિકલ્સથી ભરપૂર છે, એમાં વિટામિન્સ છે ઘણા બધા, એમાં એન્ટીઓક્સિડન્ટ છે, મિનરલ્સ છે. આપ જ્યારે શિયાળામાં સબ્જીમાં, સલાડમાં, જ્યુસમાં, ચટણીમાં ઉપયોગ કરતા હોય છે તો એ ખૂબ જ સુંદર બાબત બનતી હોય છે. પરંતુ જ્યારે એના એક સેવનની વાત છે કે એને કઈ રીતે લેવું, કેટલી માત્રામાં લેવું, એના ફાયદાની વાત છે, તો એ ઘણા બધા ઉપયોગની વાત હોય છે. અને એ જાણકારી માટે જ આપણે આજે એપિસોડમાં લીધું છે. પરંતુ જે સ્કિન માટે જે લોકોને સમસ્યા છે અથવા તો જે લોકોને વેઇટ ગેઇન થઈ જાય છે, તો એવા લોકો માટે આ ખૂબ જ સારી બાબત છે. બીજી હું ખાસ વાત કરું દર્શક મિત્રો, કે જ્યારે શરીરમાં વિટામિન્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે, કે જ્યારે શરીરમાં વિટામિન્સની કમી થઈ જાય છે ત્યારે એ આ બધી બાબતો આપણે જોવાની હોય છે અને એ ખૂબ જ કેર કરવાની હોય છે, જે કદાચ આપણે નથી કરતા. તો આજે સમગ્ર ચર્ચાને લઈને આપણે આજનો ટૉપિક ચુકંદર જે કહેતા હોય છે, બીટ, એને વાત કરીએ. તો આ બીટના એક પરિચય લઈ લઈએ પહેલાં આપણે. બીટ મોટા ભાગના દર્શકો જાણતા જ હશે કે બીટરૂટ, બીટકંદ એવું કહેતા હોય છે. અને જેવી રીતે મૂળાનું કંદ ઉપયોગી છે, એવી જ રીતે બીટના પણ મૂળા જેટલા 1 ફૂટ 1.5 ફૂટ જેટલા ઊંચા છોડ થાય છે અને એનું કંદ ઉપયોગમાં હોય છે. ઔષધિ તરીકે એની ભાજી પણ લાલાશ પડતી હોય છે, તો એ પણ ઉપયોગી છે. બીટ સફેદ અને લાલ એમ આવે છે, પણ મોટાભાગે આપણે લાલ બીટ વધારે મળતા હોય છે. જાંબુડિયા કલરના લાલ બીટ ભમરડાના આકારના હોય છે. ભમરડાથી અક્ષરભાઈ, મને એક વાત યાદ આવે છે કે આજના યંગ જનરેશનને કદાચ ભમરડાને જોયું પણ નહીં હોય, પણ મને યાદ છે કે હું ને મારા મોટા ભાઈ ડૉક્ટર ભરતરામભાઈ ભટ્ટ એવી સરસ રીતે ભમરડો જારી હોય, ભમરડો કરીને આમ કરીને હાથમાં ભમરડો આખો ફેરવે. બીટનો આકાર પણ ભમરડા જેવો છે અને એને સંસ્કૃતમાં રક્તગૃંજન, લાલ કલરનું હોય છે એવું પણ કહ્યું છે. રક્તપિંડાલુ, એક રતાળુને પણ રક્તપિંડાલુ કહ્યું છે. આયુર્વેદમાં રક્તપિંડાલુ એક સંસ્કૃત નામ છે, રતાળુનું નામ પણ રક્તપિંડાલુ અને બીટને પણ રક્તપિંડાલુ એવી રીતે કહ્યું છે. એનો આપણે શિયાળામાં તો ખાસ જેવી રીતે ગાજરનો હલવો થતો હોય છે, એવી જ રીતે બીટનો હલવો પણ ઘણા બધા ફંક્શનમાં, લગ્ન પ્રસંગમાં મેં પણ ખાધેલો છે ને ઘણા દર્શકો ઘરે પણ બનાવતા હશે. બીટનો હલવો બને, સલાડ પણ બને, કચુંબર પણ બને, બીટનો જ્યુસ, બીટ રસ પણ આપણે ત્યાં બધા ભારતમાં દરેક જગ્યાએ બીટ મળતું હોય છે, તો બીટ જ્યુસ પણ લોકો પીતા હોય છે. ઇવન આપણે ત્યાં તો ખરું, પણ ફોરેન કન્ટ્રીઝમાં પણ અશોકભાઈ, હું જ્યારે લાસ્ટ ટાઈમ અમેરિકા ગઈ તો અમેરિકામાં બીટ જ્યુસના ટીન તૈયાર મળતા હોય છે. હવે ત્યાંના લોકો તો સમયના અભાવે તૈયાર બીટ જ્યુસ પી લેતા હોય છે, પણ આપણે તો સમય જ હોય છે અને આપણે આપણા માટે સમય કાઢવાનો હોય છે, ફાળવવાનો હોય છે. આપણે ત્યાં બીટ ઠેર બીટરૂટ શાકભાજીની દુકાનોમાં મળતા હોય છે. તો આ સિઝન, ખાસ કરીને શિયાળાની સિઝનમાં જ્યારે આંબળા પણ આવતા હોય છે, તો આંબળા છે, લીલી હળદર, ગાજર, બીટ,
કે બીટરૂટ કે બીટકંદ કે ચુકુંદર, જે હિન્દીમાં લોકો એને ચુકુંદર કહેતા હોય છે. તો એ બધું મિશ્રણ કરીને, પાલક પણ એમાં નાખી શકાય. આ બધું મિશ્રણ કરીને રોજે જ સવારે અડધો કપ જ્યુસ લેવામાં આવે ને તો 12 મહિનાનું આરોગ્ય સારું રહેતું હોય છે. અને બીટનો એપિસોડ ખાસ કરીને સુરેન્દ્રનગરના ઈશ્વરીબેન દવે, એમણે મને મેસેજ કર્યો કે મેડમ મારે બીટ વિશે વધારે જાણવાની જિજ્ઞાસા છે. અને ઈશ્વરીબેન દવે કદાચ સાંભળતા જ હશે તો ઈશ્વરીબેન, મહાદેવ હર સાથે સાથે તમારી જે આજે જિજ્ઞાસા હતી કે મારે મેડમના મુખેથી બીટ વિશેનું જ્ઞાન જોઈએ છે, તો ઈશ્વરીબેનની સાથે સાથે ઘણા બધા દર્શકોને આજે આપણે બીટના કયા કયા ગુણધર્મો છે, કોણે ખાવું, કોણે ના ખાવું, કેવી રીતે ખાવું, અને ઘરગથ્થુ ઉપચાર તો ખરા જ, આ બધું વિશેષ ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આપણે ત્યાં ભારતમાં સમગ્ર જગ્યાએ નાના નાના ગામડાઓમાં પણ બીટ મળતું હોય છે. અને આ સિઝનમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી રોગોની દ્રષ્ટિએ જોઈએ તો કબજિયાતથી કેન્સર સુધીના રોગોને બીટ મટાડે છે. બીટ માટે આયુર્વેદમાં તો સલાડની તરીકે કાચું પણ ખવાય અને બાફીને પણ ખવાય, એમાં કોઈ બાદ નથી હોતો. છિલકા ઉતારીને પણ ખવાય, પણ એને થોડું અધકચરું બાફીને પછી એના પીસીસ કાપીને, એમાં લાલ લાલ ચક્રો હોય છે બીટની અંદર, અને કાપતા હાથ પણ લાલ થઈ જતા હોય છે. તો બીટ માપ પ્રમાણે ખાવામાં આવે ને તો રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, વ્યાધિ ક્ષમત્વ પણ વધતું હોય છે. અને એવું નથી કે શિયાળામાં બીજા બધા જેમ કે આમળા છે, લીલી હળદર છે, બીજા બધા જે જડીબુટ્ટી છે ને આયુર્વેદિક, આંબળા જેવી જડીબુટ્ટી, એ આ સિઝનમાં આવતી હોય છે. તો બીટ તમે આ સિઝનમાં જ્યુસ કાઢીને લઈ શકો છો. પછી ઉનાળો અને ચોમાસામાં પણ બીટ તો મળે છે, ત્યારે તમે સલાડની તરીકે અથવા તો બીટના પરોઠા પણ. મારા મોટા દીકરાની વહુ છે દીપા મહેતા, તો અશુભાઈ એવા સરસ બીટના પરાઠા બનાવે છે, તો બીટના પરોઠા પણ સરસ બનતા હોય છે. તો જો આવું હેલ્ધી ફૂડ લેવામાં આવે ને તો આપણા આરોગ્યને ક્યાંય ઊની આંચ નથી આવતી. કંદ શાકમાં આપણા ઋષિમુનિઓએ બીટરૂટને બીટકંદ અથવા કંદ શાકમાં એનું વર્ણન કરેલું છે. પિંડાલું એવું પણ કહ્યું છે, રક્તગૃંજન આવું સંસ્કૃત નામ આપેલું છે. અને યુક્તિપૂર્વક લેવામાં આવે તો બીટ છે એક નિર્દોષ, ગુણકારી, સસ્તું, સારામાં સારું, આરોગ્ય સાચવનારું, વન ઓફ ધી બેસ્ટ હિમોગ્લોબિન વર્ધક, રક્તવર્ધક આયુર્વેદિક ઔષધિ પણ છે, જડીબુટ્ટી પણ છે, અને આહાર દ્રવ્ય પણ છે. આપણા રોજિંદા દૈનિક આહારમાં બીટરૂટનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ. રાધાબેન, તમે ખૂબ જ સુંદર વાત કરી. અને એની સાથે તમે જે કીધું કે જે બીટનો અંદરનો જે કલર છે થોડો રેડ આવે છે, અને રેડના લીધે ઘણીવાર દર્શક મિત્રોનો સવાલ પણ થાય છે કે ચોક્કસપણે આ એક રક્તવર્ધક છે, અને લોકો એ દર્શક મિત્રો એને વધારે જાણતા હોય છે કે ભાઈ આનાથી એક લોહીની જે કમી છે એને લઈને ઘણી બધી બાબતો સારી હોય છે. પરંતુ જ્યારે તમે લાલ કલરની વાત કરી તો મને જે સવાલ છે એમાં પણ યાદ આવ્યું કે જે લોકો આનો જ્યુસ પીવે છે અને જે લોકો વધારે શિયાળામાં જ્યારે એનું સેવન કરતા હોય છે તો એમના પેશાબમાં જે કલર લાલ થઈ જાય છે, અથવા તો ટોયલેટમાં સ્ટૂલ પાસ કરતી વખતે પણ જે કલર લાલ આવતો હોય છે, તો આને પ્રોબ્લેમ ગણવો કે નેચરલ છે બાબત, કે એને કઈ રીતે લેવી? મોરેવર કે આને લઈને જે આપણા પ્રાર્થના ક્લિનિકમાં જે ઉપયોગની વાત છે, અથવા તો જો ઔષધિ તરીકે ઉપયોગમાં વાત કરીએ શારીરિક સમસ્યાઓમાં, તો એ કઈ રીતે? બીટનું વધુ પડતું સેવન કરવામાં આવે અથવા તો ઓછા પ્રમાણમાં લેવામાં આવે, કે એકલા બીટનો રસ લેવામાં આવે ને તો ક્યાંક ને ક્યાંક યુરિનમાં ગુલાબી લાલાશ પડતું યુરિન આવતું હોય છે, અને સ્ટૂલ પણ રેડિશ કલરનું આવતું હોય છે. તો એમાં કંઈ ડરવાની બાબત નથી અને કોઈ ચિંતાનું કારણ નથી હોતું, કેમ કે બીટનો કલર લાલ છે
એટલે નેચરલી યુરિન થોડું રેડિશ આવે, નેચરલી સ્ટૂલ થોડું રેડિશ કલરનું થાય, પણ એમાં કોઈ બીટ બંધ કરવાની જરૂર નથી. બીટ અઠવાડિયામાં 3 દિવસ લેવામાં આવે તો વધારે સારું. યંગ જનરેશનવાળાને અગ્નિબળ સારું હોય તો બીટ પચી જતું હોય છે. આયુર્વેદના ઋષિમુનિઓએ બીટને ભારે કહ્યું છે. બલ પુષ્ટિકરમ ગુરુ એટલે કે ભારે છે, પચવામાં ભારે છે. તો જે લોકોનું અગ્નિ મંદ હોય એ લોકોએ થોડા પ્રમાણમાં ખાવું. બીટને કાપીને અધકચરું બાફીને ખાવું, પછી એના ગોળ ગોળ સ્લાઇડ કરીને એમાં થોડું લીંબુ અને કાળા મરી ભભરાવીને લેવામાં આવે તો ગેસ નથી થતો. ગેસવાળી પ્રકૃતિ હોય, વાયુની પ્રકૃતિ હોય, એ લોકોને ક્યાંક ને ક્યાંક વધારે બીટ ખાવામાં આવે તો પછી વાયુ કે ઓડકાર કે પચવામાં ભારે હોવાથી અપચો થતો હોય છે. 1-2 પીસ ખાવામાં આવે અથવા તો આખા દિવસમાં આયુર્વેદમાં તો 1 થી 2 બીટ કહ્યું છે. પણ અત્યારે આપણો અગ્નિબળ એટલું બધું નથી. એક જમાનો એવો હતો કે જેમ કે અમારા હળવદના બ્રાહ્મણ 3 લાડવા 10 લાડવા, હજી પણ એવા ભૂદેવો છે, અગ્નિબળ સારો હતો કે ખાઈ શકતા હતા. અત્યારે જે ભૂદેવો છે મુશ્કેલીથી હાફથી 1 લાડુ ખાઈ શકે છે. એટલે અત્યારે આપણો અગ્નિબળ બહુ પુઅર છે, બહુ પાવરફુલ અગ્નિબળ નથી. અગ્નિબળ પ્રમાણે બીટનો ઉપયોગ કરવાનો હોય છે. મહત્ત્વની વાત એ પણ છે કે એકલું બીટનો જ્યુસ પીવા કરતાં એની સાથે થોડું કોમ્બિનેશન કરવું સારું. કે તમે પાલક નાખો, ગાજર નાખો, આંબળા નાખો. ઘણા લોકો ધારો કે સિઝન ના હોય આંબળાની ને ગાજરની, તો એની સાથે એપલ પણ મિશ્રણ કરીને બીટની સાથે પી શકાતું હોય છે. વીકમાં 3 દિવસ લેવામાં આવે તો કોઈ નુકસાન નથી. સવારના સમયે અથવા તો લંચ ટાઈમમાં વધારે સારું. સાંજે પણ માપ પ્રમાણે લેવાય, એનો એવો કોઈ નિયમ નથી હોતો, પણ રાત્રિના સમયે થોડું પચવામાં ભારે પડતું હોય છે તો ઓછા પ્રમાણમાં લેવાનું હોય છે. આયુર્વેદમાં બીટ માટે, એના ગુણધર્મો માટે આયુર્વેદમાં આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે રક્તપિંડાલુ શીતો, શીત એટલે કે શીતળ છે, ઠંડુ છે. રક્તપિંડાલુ એટલે કે બીટ શીતો છે. બલ પુષ્ટિ કરો ગુરુ, બળને પણ વધારે છે. મધુરા અમ્લ શ્રમાપહા, મધુર છે, મીઠા મધ જેવું. બીટ બહુ જ મીઠું હોય છે, સ્વીટ હોય છે. બીટને તમે કાપીને ખાઓ તો એકદમ, અમુક બીટ તો એટલા સરસ દેશી બીટ આવતા હોય છે સુરેન્દ્રનગર, વઢવાણ, કેમ કે હું તો ત્યાં જ મોટી થયેલી છે, મારું નેટિવ સુરેન્દ્રનગર છે. તો ગામડામાં હજી આ જે જંતુનાશક દવાઓ ઓછી છાંટતા હોય છે. છાણિયા ખાતરમાંથી જે ખેતી કરીને જે ઉગી હોય છે વનસ્પતિ, મૂળા છે, બીટ છે, પાલક છે, ઇવન ગાજરમાં પણ ટેસ્ટ ફરી જતા હોય છે. તો એ ટેસ્ટ નેચરલ મધ કરતાં પણ મીઠા બીટ મેં ખાધેલા છે. અને મેં ઘણી બધી વખત પ્રેક્ટિકલી પણ મેં અનુભવ કર્યો છે કે ક્યાંક જઈએ ને આપણે ટેસ્ટ કરતા હોય તો અમુક બીટમાં સ્વાદ નથી હોતા, અમુક બીટ બહુ મસ્ત મીઠા મધુરા હોય છે. તો મધુરા અમ્લ શ્રમાપહા, મધુર બીટ હોય છે. શ્રમને ઋષિમુનિએ શ્રમાપહા, શ્રમ એટલે કે થાકી જવું, થાક લાગતો હોય ને એને દૂર કરે છે. પિત્ત દાહાપહા, પિત્તને પણ મટાડે છે. દાહ એટલે કે ક્યાંય શરીરમાં બળતરા થતી હોય તો એ લોકો માટે બીટ ખૂબ જ સારું છે. એસિડિટીવાળા પેશન્ટ માટે પણ બીટ ખૂબ જ સરસ છે. અને બલ પુષ્ટિ કરો ગુરુ, બળને વધારે છે કે જે લોકો નિર્બળ થઈ ગયા હોય. ઘણા લોકોને એક બીમારી પછી કમજોરી આવી ગઈ હોય, દુર્બળતા થઈ ગઈ હોય, શરીર ફીક્કું થઈ ગયું હોય, નિસ્તેજ થઈ ગયા હોય, અથવા તો હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય. ઘણા રોગમાં એવું છે કે હિમોગ્લોબિન ડાઉન થઈ ગઈ હોય. ક્યાંક ને ક્યાંક તો ઘણી બહેનોમાં તો હિમોગ્લોબિન ઓછું હોય જ છે. તો જે લોકોને એનિમિયા હોય, પાંડુ હોય, HB ડેફિશિયન્સી રહેતી હોય, લોહીના કણ ઘટી જતા હોય, શરીર નિસ્તેજ, ફિકાસ, દુબળું પાતળું થઈ ગયું હોય, ઝુરિયા પડી ગઈ હોય શરીરમાં, અથવા તો કાળી ઝાંય પડી ગઈ હોય ચહેરા પર, આ બધી વ્યક્તિઓ માટે બીટ એક આશીર્વાદ સમાન ઉપકારક ઔષધિ દ્રવ્ય પણ છે અને આહાર દ્રવ્ય પણ છે. બીટનું સેવન રેગ્યુલર નિયમિત રીતે કરવામાં આવે ને તો શરીર લાલઘૂમ થાય છે અને શરીરમાં હિમોગ્લોબિન વધે છે. હિમોગ્લોબિન વધવાના કારણે શરીર ચેતનવંતું અને સ્ફૂર્તિલું બને છે કે જે બીમારી પછી કમજોરી આવી ગઈ હોય, એકદમ અશક્ત પેશન્ટ નંખાઈ ગઈ હોય બીમારીના કારણે,
તો નિયમિત રીતે બીટનો જ્યુસ અથવા તો બીટ લેવામાં આવે, વૈદ્યકીય સલાહ પ્રમાણે બીટનું સેવન કરવામાં આવે ને તો રક્તવર્ધક પણ કહ્યું છે. બીટનો સૌથી સારામાં સારો ગુણ છે રક્તવર્ધક, ધાતુવર્ધક. આપણી જે રસરક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર જે ધાતુઓ છે એ 7 ધાતુઓનું ધાતુવર્ધક અને ધાતુ પૌષ્ટિક એવું પણ કહ્યું છે. વૃક્ષો વાજી કરમ વૃક્ષ છે અને વાજીકરણ આ ગુણધર્મ પણ બીટ ધરાવે છે. ઘણા ભાઈઓને કમજોરી હોય છે, વીકનેસ રહેતી હોય તો ભાઈઓ માટે આયુર્વેદમાં જે રીતે ગાજરનો હલવો છે ને એવી રીતે બીટનો હલવો બનાવીને જો એકાદ મહિનો ખાવામાં આવે તો કમજોરી અને જે અશક્તિ હોય ને એ દૂર થઈ જતી હોય છે. પાચન શક્તિ પ્રમાણે લેવાનું હોય છે. એસિડિટીવાળા માટે તો બીટનો જ્યુસ, એમાં એકાદ આંબળું, અડધું બીટ, એક આંબળું, થોડી કોથમરી અને દૂધી આનું મિશ્રણ કરીને જે લોકોને એસિડિટી રહેતી હોય તો સવારમાં અડધો કપ, વધારે નથી લેવાનું, વધારે પડતું લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. પણ માપ પ્રમાણે રોજ જ નિયમિત એકાદો પીસ આખું બીટ હોય એમાંથી 1/4 તમે બીટનો એક પીસ લઈ લો, એકાદું આંબળું નાખી દો, એમાં દૂધી પણ નંખાય, કોથમરી પણ નંખાય તો આ બધું પિત્તવાળા માટે સારું છે. હવે જ્યારે કફ પ્રકૃતિવાળાને લેવું છે તો બીટનો ગુણધર્મ શીતો કહ્યું છે, શીતલ છે. શીતો મધુરા અમ્લ, મધુર પણ છે, અમ્લ છે, શ્રમાપહ, મધુર અને શ્રમને દૂર કરે છે અને શીતળ હોવાના કારણે કફ પ્રકૃતિવાળાને જ્યારે બીટ ખાવું હોય તો બીટના રસમાં થોડું આદુનો ટુકડો નાખી દેવાનો. મારા ઘરે જ્યારે ગાજર, અત્યારે આ સિઝનમાં તો અશોકભાઈ અમારું આખું ઘર, મેં ઘણી બધી વખત વાત કરી છે કે સિઝન પ્રમાણેનું મારા ઘરમાં વસ્તુઓ બનતી હોય છે. તો આ સિઝનમાં બીટનો રસ બને તો એમાં એક આંબળું, ગાજર અને થોડું આદુનો ટુકડો નાખવામાં આવે છે. કેમ કે આજે શિયાળાની સિઝન છે તો ઠંડક વધતી હોય છે, તો શરદી ઉધરસને કફ પ્રકૃતિવાળાએ એમાં થોડું આદુનો ટુકડો નાખી શકાય. લીલી હળદર પણ માર્કેટમાં મળતી હોય છે, તો લીલી હળદર પણ બીટની સાથે લઈ શકાય છે. આ રીતે વેરિએશન કરીને કફ પ્રકૃતિવાળા પણ લઈ શકે, પિત્ત પ્રકૃતિવાળા પણ લઈ શકે. જે લોકોને વાયુની પ્રકૃતિ હોય તો વાયુની પ્રકૃતિવાળાએ બીટનો રસ કાઢે તો બીટની સાથે આંબળા નાખે, કોથમરી, દૂધી અને એની સાથે થોડું કાલા નમક અને ફુદીનાના પાંદડા. ફુદીનો છે વાયુ અને પિત્ત બંનેને દૂર કરે છે. કાલા નમક એટલે કે સંચળ. એક સવાલ એ પણ આવ્યો છે કે કાલા નમક એટલે મેડમ કયું નમક, કે શેકેલું મીઠાને કાલા નમક કહેવાય? એવું નથી. કાલા નમક એટલે કે જેને સંચળ, એને કાલા નમક કહેવાતું હોય છે, કે સંચળ નાખવાથી વાયુ ઓછું થાય છે. બીટની ઉપર, બીટ પચવામાં ભારે છે એટલા માટે જ બીટની ઉપર સંચળ અને લીંબુ નાખીને લેવાનું કહ્યું છે. તો ગેસ થતો નથી, પચવામાં પણ હલકું થઈ જાય છે. તો આ રીતે આપણી પ્રકૃતિ પ્રમાણે વૈદ્યકીય નિરીક્ષણ નીચે લેવામાં આવે ને તો બીટથી સહજતાથી, સરળતાથી ઘણા બધા રોગો મટી જાય છે અને રોગો થતા પણ નથી. આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદનું પ્રયોજન જ છે ને કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યને સાચવવાનું એ આયુર્વેદનું પ્રયોજન છે. અને આપણા બધા જે દર્શકો છે એ લોકોનું સ્વાસ્થ્યને સાચવવું એ આપણું પ્રયોજન છે. એટલા માટે આપણે જે નવી જે વનસ્પતિ જડીબુટ્ટી છે કે બીટ છે, મૂળા છે, આ બધી, અને દર્શકોને પણ અશોકભાઈ એટલો બધો ઉત્સાહ છે કે એ લોકોના ઘણા બધા ફોન આવે છે કે મેડમ મને આના વિશે સાંભળવું છે, કે આના વિશે કહેજો. હજી ઘણા બધા દર્શકોના પેન્ડિંગ છે. 1 by 1, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જે શિયાળાની જે જડીબુટ્ટી છે, કે વસાણા વિશે પણ ઘણા દર્શકોના સવાલ છે કે મેડમ વસાણા વિશેનો પણ એક એપિસોડ લેજો.
એટલે આપણે જે રીતે સમય પ્રમાણે દરેક દર્શકોની ઈચ્છાને માન આપીને દર્શકોના ઘરે સાચું અને વ્યવસ્થિત આયુર્વેદનું જ્ઞાન પીરસવું ને એ આપણા GTPLનું એક મોટો છે અને મારું પણ એક ધ્યેય છે કે વ્યવસ્થિત સાચું અને સારું જે જ્ઞાન છે અને દર્શકોનું આરોગ્ય સારું રહે, હંમેશા 12 મહિના તરોતાજા સ્વસ્થ રહે, એના માટેનું જે ધ્યેય છે એ હંમેશા આપણે સાચવી રાખીએ છીએ. અને મને એક આનંદ પણ થાય છે કે દર્શકો સામેથી આ રીતે લિસ્ટ મોકલી આપે છે કે મેડમ પાસેથી અમારે આટલું મેડમના મોઢેથી અમારે સાંભળવું છે. તો એ માટે દરેક દર્શકોનો હું ખૂબ આભાર માનું છું. અને મને ઇઝી પણ પડી જાય છે જેમ કે ઘરે આપણે રોજનું દરેકનો અનુભવ જ હશે કે મમ્મી કે પત્ની પૂછતી હોય કે આજે શું બનાવું, એટલે એક વિચાર થતો હોય છે. મને પણ એમ વિચાર થતો હોય છે કે આજે મારે દર્શકોને કયા સબ્જેક્ટ પર કયા ટોપિક પર મારે જ્ઞાન પીરસવું. પણ જ્યારે દર્શકો મને સામેથી જ કહી દેતા હોય છે કે અમારે આજે આટલી વસ્તુ વિશે સાંભળવું છે, તો મને ખૂબ જ ઇઝી પડી જાય છે કે આટલી વસ્તુ મારે પેન્ડિંગ છે તો મારે શોધવું નથી પડતું. મને એટલું ઇઝી પડી છે કે ચલો આજે ઈશ્વરીબેન દવેએ મને આ ફરમાઈશ કરી છે તો આજે મારે બીટ વિશેનો ટોપિક વિશે જ મારે જ્ઞાન પીરસવાનું છે. તો દર્શકો, તમે આ રીતે જ્ઞાન તમારે જે લેવું હોય તો એ રીતેનું તમે અમને જાણ કરતા રહેજો. એના માટે તમારો ખૂબ આભાર. બિલકુલ પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે દર્શક મિત્રોને જાણકારી અને શ્રેષ્ઠ આયુર્વેદના ફાયદાઓ ઉઠાવી શકે એની માટે આપણે એમના તરફથી જે પણ પ્રશ્નો અથવા તો જે પણ ટોપિક્સ રેઝ થતા હોય છે આપણે લેતા હોય છે. થોડી બીટની પણ વાત કરી લઈએ, ટાઈમ છે તો. બીટમાં તમે કીધું કે જે એનો ટેસ્ટ છે એ મધુર છે, સ્વીટ છે. તો ડાયાબિટીસના લોકો છે ખાસ એ લોકોને થોડોક સવાલ થાય છે કે ભાઈ ચોક્કસપણે કે બીટનો ઉપયોગ છે એમાં જે કેલરીઝ છે અથવા તો કાર્બોહાઈડ્રેટ છે એ સારી માત્રામાં મળે છે, પણ જે સ્વીટનેસ છે તો ડાયાબિટીસના લોકો એ લોકોને સેવન કરવું યોગ્ય છે નહીં, અથવા તો કેટલી માત્રામાં કરવું, એના પણ સવાલ છે. બહુ સરસ સવાલ કર્યો અશોકભાઈ. ડાયાબિટીસના દર્દીઓએ બીટનું સેવન વિવેકપૂર્ણ કરવું જોઈએ, વિવેકપૂર્વક સેવન કરવું જોઈએ. કેમ કે એકાદ પીસ જ ખવાય. મેં ઘણી બધી વખત વાત કરી છે કે કંઈ પણ વસ્તુ આપણા જીભને ગળ્યું લાગે એ વસ્તુ ડાયાબિટીસવાળાએ ખવાય નહીં. ગોળ પણ ના ખવાય, ખાંડ પણ ના ખવાય. ને જે વસ્તુ ગળી લાગે, કેળા ગળ્યા લાગે, બીટ પણ ગળ્યું લાગે છે ને, તો બીટ ના ખવાય. ડાયાબિટીસવાળાએ બીટ ખવાય નહીં. પણ બીટનો એક ગુણધર્મ છે કે એ લીવર ટોનિક પણ છે, આપણા આંતરડાની સફાઈ કરે છે, હોજરી જઠરની સફાઈ કરે છે, ડિટોક્સિફાઈ કરે છે, આપણા બોડીનું એન્ટીઓક્સિડન્ટ કામ કરે છે. એટલે ડાયાબિટીસ તમારું સુગર કંટ્રોલમાં રહેતું હોય એકાદ પીસ બીટ ક્યારેક તમે ખાઈ શકો. જેમ કે આજે બીટના ગુણધર્મ સાંભળીને એમ થાય કે ભાઈ બીટના આટલા સરસ ગુણધર્મ છે કે કબજિયાતથી કેન્સર સુધીના રોગો મટાડે છે અથવા તો રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, તો બીટ ખવાય. તો ડાયાબિટીસવાળાને સુગર કંટ્રોલમાં રહેતું હોય તો એકાદ પીસ બીટ ખાઈ શકાતું હોય છે. પણ જે વસ્તુ ગળ્યું લાગે ડાયાબિટીસવાળા એ ના ખવાય. બીટમાંથી એક બીટેન નામનું તત્વ મળતું હોય છે, એ આપણા શરીરમાં જે ટોક્સિન્સ છે એ ટોક્સિન્સને બહાર કાઢે છે. એટલે લીવર માટે પણ ખૂબ જ સરસ છે. અને આંતરડાની ખૂણે ખાંચરેથી એમાં મેક્સિમમ પ્રમાણમાં ફાઈબર રહેલું છે, તો ખૂણે ખાંચરેથી કચરાને બહાર કાઢે છે. તો અઠવાડિયામાં 3 વખત બીટ ખાવાથી આપણા શરીરમાં ડિટોક્સિફાઈ થાય છે. જેટલા જે ટોક્સિન હોય એ વિષ એટલે કે ટોક્સિન્સને દૂર કરે છે. એટલે બીટ દરેક વ્યક્તિ ખાઈ શકે છે અને હેરને અને સ્કિનને પણ હેલ્ધી રાખે છે. ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં. ઘણા દર્શકો રાહ જોઈને બેઠા હોય છે કે મેડમ ક્યારે ઘરગથ્થુ ઉપચાર બોલશે અને ક્યારે ડાયરીમાં ટપકાવવું. તો જે લોકોને માથામાં ખોડો હોય તો એ લોકો બીટના પાંદડા, જે મૂળાની ભાજીના કેમ પાંદડા આવે છે, બીટના પાંદડા હોય તો એનો રસ માથામાં લગાવવામાં આવે ને તો ખોડો દૂર થઈ જતો હોય છે. અને પ્રાર્થના ક્લિનિકમાં જે પ્રાયોસી મહેંદી છે, તો પ્રાયોસી મહેંદીને બીટના જ્યુસ સાથે પલાળીને લગાવવામાં આવે તો વાળમાં સરસ કલર પકડાય છે. કેમ કે બીટનો કલર પણ લાલ જાંબલી છે. પ્રાયોસી મહેંદી સાથે એક બીટનો જ્યુસ મિશ્રણ કરીને રાત્રે પલાળી દેવાનો, બીજે દિવસે સવારે લગાવવામાં આવે તો વાળને જેવી રીતે હાઇલાઇટ્સ કર્યા હોય ને એ રીતે વાળની ડ્રાયનેસ ઓછી થઈ જાય છે, વાળ ચમકીલા બને છે
ત્વચા પણ તમારી ચામડી ઉપર પણ જો તમારા ચામડીમાં પણ કરચલી કે ઝુરિયા પડી ગઈ હોય તો બીટ રસને બેસન ચણાના લોટની સાથે 10 મિનિટ લગાવીને પછી ચહેરો ધોઈ નાખવામાં આવે તો ત્વચા પણ તમારી તેજસ્વી અને ચમકદાર બને છે. તો હેર અને સ્કિન માટે બીટ ખાવાય પણ ખરું અને એક્સટર્નલ ઉપયોગ પણ બીટનો થઈ શકે છે. રાધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે છેલ્લે તમે બીટના ઉપયોગમાં જે એક હેરની પણ વાત કરી, જે દર્શક મિત્રોના સવાલ હતા ક્યાંક, અને દર્શક મિત્રો જે સ્કિનની પણ એમને વાત કરી, પરંતુ જે મોર ઉપયોગી જે બાબત છે કે જે લોકો સ્કિનની જે વધારે ખ્યાલ રાખે છે અથવા તો એજિંગ જે પ્રોસેસ રોકવાની છે કે જે એક એજ છે એમાં થોડોક સારો એવો આપણો દેખાવ બનાવે અને બનાવી રાખવામાં આ બીટ ખૂબ જ ઉપયોગી છે. દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમ સમાપન તરફ છીએ, પરંતુ આ સંદર્ભે આપના જે સવાલો કઈ હતા એ ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ડિરેક્ટલી પ્રાર્થનાબેન સાથે સંપર્ક કરી અને એના સમાધાન અને જે પણ કંઈ સંદેહ થતા હોય એ આપ પૂછી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ.